નમસ્કાર મિત્રો, આજે એક અલગ જ વાત કરવી છે. સથવારા સમાજમાં એક વીર પાકેલા, એક રત્ન પાકેલા એ સથવારા સમાજના હીર વિશે મારે આજ વાત કરવી છે. અને જ્યારે મેં એના વિશે જાણ્યું એક પુસ્તક દ્વારા, તો મારા પ્રેરણા એક અદ્ભુત શક્તિ એ પુસ્તકમાં એ મહાન વીરલા વિશે એક ચેપ્ટર પણ લખ્યું છે. સથવારા સમાજ ગૌરવ લઈ શકે એવું વ્યક્તિત્વ એટલે ગોકુળદાસ પરમાર. મારે ગોકુળદાસ પરમાર વિશે કંઈ નથી કહેવું, કારણ કે જે મારે જે કહેવું છે એ આ પ્રેરણા એક અદ્ભુત શક્તિ પુસ્તકમાં કહ્યું છે. પ્રેરણા એક અદ્ભુત શક્તિ 240 પેજનું દળદાર પુસ્તક છે, જેમાં મન વિશે, માણસ વિશે, જગત વિશે, સફળતા વિશે અલગ અલગ ચેપ્ટરો આપવામાં આવ્યા છે. મિત્રો, આ પુસ્તકમાં ગોકુળદાસ પરમાર વિશે જે આલેખન થયું છે, માટે તમામ ગુજરાતી મિત્રોને, વિશેષ કરીને સથવારા સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો, મનુષ્યો, મહાનુભાવોને આદર સાથે અનુરોધ છે કે આ વિડીયો સથવારા સમાજના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડો. તો ચાલો મિત્રો, આપણે ગોકુળદાસ પરમાર જે સથવારા સમાજનું હીર છે, વીર છે, નૂર છે, પ્રકાશ છે, રત્ન છે, ડાયમંડ છે, તેના વિશે આપણે જાણીએ. મિત્રો, એમના વિચારો કેટલા અદ્ભુત હતા. તે લોકશાહીવાદી હતા, તે પ્રખર ગાંધીવાદી હતા, તે શિસ્તને પાલન કરનારા હતા. આ બધું આ પ્રકરણમાં લખેલું છે. અને મારો લખવાનો એક અભિગમ છે કે કોઈ પણ મહાનુભાવ વિશે લખવું તો એના અંતિમ પ્રકરણના પહેલા અને પ્રકરણના અંતિમ ભાગમાં એમના સુવિચારો લખું છું. તો આ પ્રેરણા પુસ્તકમાં ગોકુળદાસ પરમારના અવતરણો હું ટાંકું છું, જે અવતરણો આજની લોકશાહી માટે પણ ખૂબ જ પ્રાસંગિક છે. ગોકુળદાસ પરમાર લખે છે કે પક્ષ ઉમેદવાર પસંદ કરે, તેના બદલે મતદારો ઉમેદવારોને પસંદ કરીને પક્ષને આપે એવું થાય તો ધારાસભ્ય છકી ન જાય, બેફામ ન થઈ જાય. આજના કાળે પક્ષ પલટુઓને ઉત્તેજન આપી સત્તા માટે પોતાના પક્ષમાં લેવા કૌભાંડો થાય છે, તેનો અંત નહીં આવે તો લોકશાહીનો અંત આવશે. આ શબ્દો છે ગોકુળદાસ પરમાર, જે સથવારા સમાજનું રત્ન છે, એની હિંમત સાથે આ લખ્યું છે. અને લોકશાહીવાદી ચિંતક તરીકે એમને હંમેશા યાદ રાખવું પડશે આ સમાજને. તો ચાલો આપણે ગોકુળદાસ પરમાર વિશે જાણીએ. છેલ્લા 25 વર્ષથી માઇન્ડ પાવર એ મારો પ્રિય રસ અને વિજ્ઞાનનો રસ રહ્યો છે, જિજ્ઞાસાનો રસ રહ્યો છે. માઇન્ડ પાવરના અધ્યયનથી કહેવા પ્રેર્યો છું કે આપણી સાથે જે કંઈ થાય છે તેના ગુપ્ત સકારાત્મક કે નકારાત્મક સંકેતો હોય છે. જો આપણે સકારાત્મક હોઈએ તો સકારાત્મક સંકેતો અને તકો પ્રાપ્ત થાય છે, અને જો આપણે નકારાત્મક હોઈએ તો નકારાત્મક સંજોગો નિર્માણ થાય છે. પુસ્તક વિમોચન થાય પૂર્વે જ એક અતિ સરળ મહાનુભાવ સાથે મોરબીમાં મારી મુલાકાત થાય છે, અને તેઓ એક પુસ્તક મને ભેટ આપે છે. તે પુસ્તકનું નામ છે ગાંધીબાગનું પુષ્પ, ગોકુળદાસ પરમાર. અને તે પછી મહાનુભાવની મારી વ્યસ્તતાને કારણે મુલાકાત થતી નથી, પણ તેમને પુસ્તક આપ્યું તે પણ હતા સથવારા સમાજના મહાન સજ્જન અને ગોકુળદાસ પરમારના પુત્ર. જ્યારે તે મહાનુભાવ મને પુસ્તક પ્રેમપૂર્વક આપ્યું, ત્યારે મારું મન મને ગુપ્ત રીતે શુભ સંકેતો આપતું હતું કે તેથી જ મેં તે પુસ્તકના પ્રથમ પેજમાં પુસ્તક ભેટ આપનાર મહાનુભાવનું નામ તેમના અક્ષરે તારીખ સાથે લખાયું. પુસ્તક ભેટ આપનારું નામ હતું રમણીકલાલ
ગોકળદાસ પરમાર સથવારા. કદાચ આ મારો અભિગમ પણ શુભ સંકેત હતો કે તકોને આકર્ષિત કરી રહ્યો હતો. ભોજન લીધા બાદ હું, મારો પુત્ર સુરેશ અને એન્જિનિયર મુકેશભાઈ સથવારા પણ ગાંધીધામના છે અને ક્લાસ 2 અધિકારી તરીકે નિવૃત્ત થયેલા છે. મુકેશભાઈ પરમાર સથવારા સાથે અમુ LD હરડિયલ સરને કોલ કરીને ગયા હોવાથી તેઓ અમારી આતુરતાપૂર્વક મોરબીમાં 2:30 વાગે ગરમીમાં આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ખૂબ જ ઉમળકાભેર આવકાર આપ્યો. મુકેશભાઈ જાદવજીભાઈ સથવારાએ હરડિયલ સર સાથે ઔપચારિક વાતો કરી રહ્યા હતા ત્યારે સમયાંતરે પાણી, ચા અને આઈસ્ક્રીમ આવતા રહ્યા. મારી હરડિયલ સર સાથે કશો પરિચય ન હોવાથી ચૂપચાપ વાતો સાંભળતો હતો. અતીત સરકારની ભાવનાની ઉડાણથી અનુભવી રહ્યો હતો. ત્યારબાદ મુકેશકુમાર પરમાર સાહેબે મારી પ્રશંસા સહ ઓળખાણ આપી ધીમે ધીમે હરડિયલ સાહેબ સાથે સંવાદનો સેતુ રચાયો. મને વિશ્વાસ હતો કે હરડિયલ સરના જીવનસાથી, સંતાનો અને પુત્રવધુ સંસ્કારનો અવશ્ય અદ્ભુત વારસો ધરાવતા હશે જ. પછી ખબર પડી કે જે મહાનુભાવે પુસ્તક આપ્યું હતું તેઓ તેમના જ ઘરે અમે બેઠા હતા અને બંને ગાઢ સંબંધ ધરાવતા હતા. હવે મુદ્દાની વાત કરવી છે. અમો જેમના ઘેર બેઠા હતા તે ગોકળદાસ પરમાર સથવારાની પનોતી પુત્રી કે પણોતા જમાઈનું ઘર હતું અને જેમણે મને કોલેજ મધ્યે ગાંધીબાગનું પુષ્પ ગોકળદાસ પરમાર ભેટ આપ્યું હતું. તેઓ હતા ગોકળદાસ પરમારના પણોતા પુત્ર રમણીકભાઈ પરમાર સથવારા. પિતાજીના સંસ્કાર વારસામાં પચાવીને રમણીકલાલ પરમારે પોતાનો કોઈ વિશેષ પરિચય મને આપ્યો ન હતો. હવે મારે વાત કરવી છે રાષ્ટ્રહિત માટે સમર્પિત જીવન જીવનારા ગોકળદાસ પરમાર સથવારાની. કદાચ મારા મોટા ભાઈ, મિત્રો, શુભેચ્છકો અને મહાન વ્યક્તિઓ વિશે કંઈ નહીં જાણતા હોય, કારણ કે હું પણ એક મહાન વ્યક્તિના જીવન સંઘર્ષ, સેવા અને સિદ્ધિ વિશે અજાણ હતો. જે વ્યક્તિ કે સમાજની નામની આગળ પ્રથમ સથવારા એટલે સત શબ્દો અંકિત થતા હોય તે સત્ય અને નિકટ નાટો ધરાવતા હોય એવું મને લાગે છે. પણ આ વિશાળ જગત છે. કદાચ મારી માન્યતા ખોટી પણ હોય, પરંતુ ગોકળદાસ પરમાર સથવારા સંદર્ભમાં અવશ્ય કહી શકાય કે તેઓ જીવન સત્ય અને સદાચારને સમર્પિત હતું. મને આપેલ ભેટ પુસ્તકમાં એક પ્રસંગ અંકિત છે. 1970ની સાલમાં ગુજરાત સરકારમાં ટેકનિશિયન સ્કીમમાં કોઈ પણ એન્જિનિયરને 100% લોન GIDC મારફતે આપવામાં આવતી. 2 સગા ભાઈઓ પણ આ લોન માટે અરજી કરી રહ્યા હતા અને 10 મહિનાથી પણ મંજૂરી થયેલ નહોતી. જ્યારે લોન મંજૂર કરનારા મનુભાઈ શાહને ખબર પડી કે આ બંને સગા ભાઈઓ ગોકળદાસ પરમારના પુત્રો છે ત્યારે તેઓએ કહેલું કે તમારે પહેલાં ઓળખાણ આપવી જોઈએ ને, અમુક ગોકળદાસ પરમાર સથવારાના પુત્રો છીએ. ત્યારે બંને ભાઈઓ જવાબ આપે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે તેઓએ પિતાજીએ કેવું ચારિત્ર નિર્માણ તેઓનું કર્યું હશે. બંને ભાઈઓ જવાબ આપે છે, અમારા પિતાશ્રીની સૂચના હતી કે જીવનમાં ક્યારેય મારી ઓળખાણ આપીને કામ કરાવવું નહીં. આ સૂચનનું અમુ જીવનભર પાળેલ છે. કેટલી મહાન વાત કરી. આજે જ્યારે કેટલાય નેતાઓના સંતાનો પોતાના પિતાજીની ઓળખ આપીને મોજ મજા કરી રહ્યા છે ત્યારે બંને ભાઈઓને અતિ આદર સાથે સન્માન કરવાનું, સલામ કરવાનું મન થાય. આદરણીય ગોકળદાસ પરમારનો જન્મ 6 જાન્યુઆરી 1842ના રોજ થયો હતો અને તેઓએ 28 એપ્રિલ 2021ના રોજ અંતિમ વિદાય મોરબી મધ્યથી લીધી હતી. 99 વર્ષનું આયુષ્ય ભોગવીને 100 વર્ષમાં જિંદગીને બાય બાય કરનારા મહાનુભાવ ગોકળદાસ પરમારે પોતાના અસાધારણ કર્તવ્યની અમર છાપ છોડી છે. ગાંધીજીના એક પુત્ર જીવતા જીવતા ગાંધીજીની આજ્ઞાને ન અક્ષરશ અનુસરતા ત્યારે ગોકળદાસ પરમારના પુત્રો તેઓની પિતાજીની આજ્ઞાને 100% માને છે. ત્યારે ગાંધીબાગનું પુષ્પ ગોકળદાસ પરમાર સથવારાનો જીવન સંદેશ આપણને આપે છે. ગાંધીબાગનું પુષ્પ ગોકળદાસ પરમાર પુસ્તકનું પ્રકાશન શ્રી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને જે મને પુસ્તક ભેટ આપ્યું હતું. પુસ્તકની બીજી આવૃત્તિ મને આપી હતી. પ્રકાશક શ્રી દેવકરણ કરમસિંહભાઈ કંજારિયા યથાર્થ નોંધે છે કે પૂર્વ ધારાસભ્ય શ્રી
શિક્ષણવિદ, સામાજિક ભેખધારી, સહકારી ક્ષેત્રે વગેરે ફિલ્ડમાં ગોકળ બાપાનું વિશિષ્ટ યોગદાન છે અને ગુજરાતનું ગૌરવ બની ગયું છે. તેઓની કાઠવાસૂઝ, કાબેલિયત, ખંત, કુનેહ, દૂરદર્શી, નિર્ણય શક્તિ, સાદાઈ, નમ્રતાના મહત્તમ સદ્ગુણો ફક્ત મારું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સેવા મંડળના દરેક કર્મચારી અને સહયોગોનું આદર્શ ઘડતર થયું છે. પ્રસ્તુત પુસ્તકનું સંપાદન જાણીતા શિક્ષણવિદ અને પ્રિન્સિપાલ ડૉક્ટર લખમણભાઈ એમ કંજારિયાએ કર્યું છે. આ પુસ્તકમાં ગોકળદાસ પરમારના સથવારાના જીવનના 35 યાદગાર પ્રસંગોનું સુચારું સંપાદન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવ તેઓએ સંસ્મરણો વ્યક્ત આલેખન કર્યું છે. આ પુસ્તકને ગુજરાતના જાણીતા સાહિત્યકાર, શિક્ષણવિદ અને ગાંધીવાદી મહાનુભાવ મનુભાઈ પંચોળીએ આવકાર લખી આપ્યો છે. આજે લગભગ રવિવારનો આખો દિવસ પુસ્તકના અધ્યયન પાછળ પસાર કર્યો છે. આ પુસ્તકમાં ગોકળદાસ પરમાર સરના યાદગાર પ્રસંગોમાંથી મને જે ગમ્યા છે, આજે તે અતિ પ્રાસંગિક છે, તેને અત્રે નોંધવા પ્રયાસ કરું છું. ગરીબાઈ દુઃખ નથી, સાદાઈનું ગૌરવ છે. હિન્દુઓની સ્વર્ણ જ્ઞાતિઓમાં પણ ઊંચ નીચના ભેદભાવ હતા. ભાટિયા જ્ઞાતિના લોકો સતવારા જ્ઞાતિથી અભડાય. સોમાનના ભોગે માન અને નૈતિકતાનું પતન નૈતિક અધપતનનું પગથિયું છે. સત્યાગ્રહમાં સવર્ણના અને નિડરતાના ગુણો વિકસે છે. સ્વરાજ્ય પહેલાં ગરાસદારી ગામના ખેડૂતો બેવડી ગુલામી જીવતા હતા, તેની કલ્પના કરતાં કંપારી છૂટે છે. નવી પેઢીને આની શી જ ખબર. આ માર્મિક વિધાનો ઘણું કહી જાય છે. આ શબ્દો છે ગોકળદાસ પરમાર સથવારાના. પક્ષ પલટો, રાજરોગ વ્યાપક થતો જાય છે તે લોકશાહીને વિનાશ નોતરશે. અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું કલંક છે અને હિન્દી લોકોને જ કાઢવાનું છે. પક્ષ ઉમેદવાર પસંદ કરે તેના બદલે મતદારો ઉમેદવારોની પસંદગી કરીને પક્ષને આપે એવું થાય તો ધારાસભ્ય છકી જઈ બેફામ થતા અટકી જાય. આજના કાળમાં પક્ષ પલટુઓને ઉત્તેજન આપી સત્તા માટે પોતાના પક્ષમાં લેવા કૌભાંડો થાય છે. તેનો અંત આવે તો લોકશાહી જીવિત જાય. હવે ધંધો બની ગયો છે, રાજકારણ હવે ધંધો બની ગયો છે, એટલે કે ભ્રષ્ટાચાર બંધ થવાની આશા મૃગજળ સમાન બની ગઈ છે. પ્રાજ્યને પચાવવો અઘરો છે. ચૂંટણીમાં હાર તો નામોસી છે. સિદ્ધાંતોનું જીવનમાં આચરણ કરનારા સમાજ સુધારણા કરી શકે. લાયકાતના ધોરણે પ્રધાન બનાવતા હોય તો દેશનો ઉદ્ધાર થઈ જાય. આદરણીય ગોકળદાસ પરમારના સરના લખાણ સાથે આપણે જીવનમાં ઘણા ઉપયોગી છે, તેમજ રાષ્ટ્રમાંથી અતિ ચેતવણી સમાન છે. જે હમણાં હું 3-4 મિનિટ પહેલાં બોલ્યો એ શબ્દો હતા ગોકળદાસ પરમાર સથવારાના. અને પ્રકરણના અંતે એ પુસ્તકમાં જે મેં વાંચ્યું એ લખું છું. ગોકળદાસ પરમાર બોલે છે એનું આલેખન પ્રોફેસર કંજારિયાએ કર્યું છે. મેં મનોમન 3 પ્રતિજ્ઞા લીધી હતી. 1, કોઈ પણ પ્રકારે કેફી પીણું પીવું નહીં, એટલે ચા અને કોફી વગેરે. કોઈ પ્રકારે તમાકુ ખાવું નહીં, ખાવાની, પીવાની કે સૂંઘવાની વસ્તુ નહીં. સિનેમા અને સોપારી ન લેવી. મને ઘણા લોકો મસ્કરીમાં કહેતા, ખડનો પૂરો નાખો, ચા કોફી ન પીવે એ ઢોર કહેવાય. ગરીબાઈ દુઃખ નથી, સાદાઈનું ગૌરવ છે. ગોકળદાસ પરમાર. આવા વ્યક્તિ સમાજમાં જડવા મુશ્કેલ છે અને ગાંધીધામથી મોરબી ખૂબ જ નજીક છે. આવા સપૂત મોરબીમાં જીવતા હતા, સમાજ સેવાનું અદ્ભુત કામ કરતા હતા. હું એક જાગૃત લેખક હોવા છતાં ગોકળદાસ પરમાર સથવારાના જીવન અને કાર્યથી અજાણ હતો, પરંતુ પુસ્તક પ્રેમને કારણે ગોકળદાસ પરમાર સથવારા સમાજનું ગૌરવનું મને ખ્યાલ આવ્યો અને આપ સમક્ષ રજૂ કર્યો છે મિત્રો. માટે ગોકળદાસ પરમારના પુસ્તક ગોકળદાસ પરમાર ગાંધીયુગનું પુષ્પ વાંચવા અનુરોધ કરું છું. અને આ વિડીયો સથવારા સમાજના અગ્રણીઓ, સારથીઓ, નેતાઓ, મહાનુભાવો તેમજ
ગાંધી વિચારધારાને સમર્પિત લોકોને પહોંચાડજો, કારણ કે ગાંધીજી કેવા મહાપુરુષ હશે તેનો ખ્યાલ ગોકુળદાસ પરમાર સથવારા પરથી ખ્યાલ આવે છે. તો આજે બસ આટલું જ મિત્રો. ગોકુળદાસ પરમાર સથવારા સમાજના અગ્રણી ગોકુળદાસ પરમાર સથવારાને હું સલામ કરું છું, અને આ પુસ્તકનું પ્રકાશન કરવા બદલ મોરબીના સારથીઓ અને આ પુસ્તકનું સંપાદન કરવા બદલ પ્રોફેસર ડૉક્ટર લક્ષ્મણ કંજારિયાને પણ સલામ કરું છું, અને મારો ભેટો તેઓની સાથે કરાવનાર ગાંધીધામના સપૂત અને સથવારા સમાજના યંગ મેન મુકેશભાઈ જાદવજીભાઈ સથવારાને પણ હું સલામ કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.